હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં. અને વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી છે, કારણ કે સવારમાં કામ હતું એટલે, અને વાડીનું કામ હતું, બીજું કાંઈ નહીં. નીણ વાળવાની એવું બધું હતું રેગ્યુલર. તો વ્લોગનો કાંઈ ગાળો નથી રહ્યો શૂટ કરવાનો. પછી બપોરે આપણે આવી ગયા હતા દુકાને અને પેજ લીધા છે મોજા, કારણ કે મોટર આવી છે, ઓપન વેલ છે 5 HP નો. તો વાયરિંગ એનું કાઢવાનું કામ ચાલુ છે અને મોજા પહેર્યા છે. તમને બતાવું મોજા કાઢી અને હાથ કેટલા સાફ રહી. તો મોજા કાઢીને બતાવું એ પહેલાં આપણે આનું વાયરિંગ કાઢી નાખીએ, કારણ કે વારા ઘણી પહેરવા અને એ તકલીફ પડે એટલે. તો જોઈ શકો છો એક ફેસ કાઢી નાખ્યો છે અને બાકીનું કાઢી નાખીએ. તો ટાઈમ લેફ્ટ મૂકી દઉં છું વાયરિંગ કાઢવું કઈ રીતે. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. મિત્રો ફાઇનલી આપણે એનું વાયરિંગ કાઢી નાખ્યું, પેપર ને જૂની વેજું કાઢી નાખી અને લઈ લીધું છે બે ટચ માપ માટે. ને એક આ પેપર આટલું ફરજિયાત યાદ કરીને લઈ લેવાનું. તો પહેલાં સાઈઝના પેપર કાઢી નાખી, પછી મોટરને કહી સાફ કરી નાખી. થોડી પાસે હાથા છે, જોઈ શકો છો. આ રીપાનું આગળ લગાડેલું છે જાડું એસએસનું, તેથી કહવામાં હેલું પડે, કાટ બધો નીકળી જાય. પછી એસિડ ભરીને મૂકી દેવાની 10 મિનિટ, એટલે કાટ જે કાંઈ હોય બધો ઓગળી જાય અને પછી બાંધવાનું કામ ચાલુ કરશું. અને મિત્રો હાથ પણ જોઈ શકો છો એકદમ સાફ જ રહે છે. આ તો પહેલાંના બગડેલા હતા એટલે. તો મોજા પહેરવાનો એટલો ફાયદો, અને ચાકુ કે બીજું ગમે છે સીધું વાયરિંગ સીધો ખૂટે નહીં એટલો ફાયદો થાય. અને હાથે જોઈ શકો છો બગડતો નથી બહુ ખાસ એવો. તો મિત્રો જોઈ શકો છો એસિડ ભરી અને સાફ કરવા મૂકી છે, તો સાફ થઈ જાય પછી આપણે બીજું કાંઈ કામ રહેતું નથી. તો ભાઈને ફોન કરશું, અત્યારે બાંધવો છે કે કાલે સવારમાં. તો અપડેટ મળે પછી તમને જણાવું. તો ગઈ દીધું છે ઓપન વેલની બધી પેરપાટ અંદર મૂકી અને વાયરિંગ કાઢી સાફ કર્યા આપણે આવી ગયા હતા. ઘરે વાળું પાણી કરી લીધા છે અને કરી દીધી છે બધા ઢોરોને નીડ. તો બસ હવે પડદા કરી દઈએ આડા અને સુઈ જઈ. સવારે ઉઠશું વહેલા, પછી બધું સાફ સફાઈ ડન કરશું 5 સવા 5 આસપાસ. તો બસ હવે સુઈ જઈએ, મળીએ સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને આપણે રનિંગ 1.5 કિલોમીટર જેવું ડન કરી અને ગયા. 1.5 જવાનું 1.5 આવવાનું, એટલે 3 જેવું. વળતા થોડુંક વોક તો એવી અને કરી નાખી છે બધી સાફ સફાઈ ઢોરો નીચે. તો બસ હવે એકાને દોવાની બાકી રહી છે, દોવાઈ નાસ્તા પાણી કરીને ઠંડીનો પ્રકોપથી નાવાનું બંધ રાખી અને આપણે જવા દઈશું દુકાને. બપોરે આવી અને નાશું. ઓપન વેલ સાફ સૂફ કરેલો પડ્યો છે, તો ભાઈ અત્યારમાં જાય જ છે, તો એ રિવાઇન્ડિંગ ચાલુ કરશે. આપણે જઈ અને સ્પેર પાર્ટ સાફ કરશું. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો ઓપન વેલ થઈ ગયો છે ડન, પાણી ભરીને ચેક કરી લીધો તમે જોયું એમ. તો બસ હવે લેવા આવે એટલી વાર, પછી હાવ નવરા. જો કાંઈ બીજું કામ આવે તો બતાવીશ. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ દુકાને આવીને મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે અને બસ જો ઢોરોને નીણ કરવા આવ્યો છું. તો નીણ આપણે દાદાને વાડીએથી લાવ્યા છે, જાહેરને મકાઈ બધું અત્યારું. તો નીણ કરી દઉં બધાને અને પાછા જવા દઈએ દુકાને. ને જો કંઈ કામ આવશે તો બતાવીશ. બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો ત્યાં ટાઈમ થઈ ગયો છે 5:30નો અને એક ઓપન વેલ આવ્યો છે. તો એમાં ઉપરની સાઈડ ફંક્શન બતાય છે, બતાવું તમને. તો
જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 સ્ટચ ને ગંભીર ઈજા આવી છે. તો હજી બીજે કે હોય તો આપણે જોઈ લઈએ. જો બીજે કે ન હોય અને પંચર થાય એમ હોય તો કરી દઈશું. જોઈ શકો છો અહીંયા તો નોખાસ પડી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ દુકાને ઓપન વેલને ડન કરી અને ચાલુ કરીને કમ્પ્લીટ આપી દીધો. આવી ગયા હતા ઘરે આવી શું કહો છો ઢોરા પાસે બધા એકદમ ઓકે છે. તો હવે બધાને કરવાની છે કુકરની નીણ અને નીણ કરી અને આજનો આ વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. તો ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.